નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તલના લાડુનો આ ગુપ્ત ઉપાય છુપાછુપ કરી લેજો. પછી મિત્રો તમારી પાસે એટલા પૈસા હશે કે 7 જન્મની ગરીબી દૂર થઈ જશે અને મિત્રો તમે પૈસા ગણતા થાકી જશો. મિત્રો, મકર સંક્રાંતિનો તહેવાર માત્ર એક પર્વ નથી, પરંતુ મિત્રો આ દિવસ એક એવો દિવસ હોય છે જ્યારે સૂર્યદેવ પોતાની દિશા બદલશે. ઉત્તરાયણ થાય છે. એટલા માટે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે દિવસે સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ કરશે તે જ દિવસને મકર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવશે મિત્રો. મિત્રો, આ જ દિવસથી દેવતાઓનો દિવસ પણ પ્રારંભ થઈ જાય છે અને નકારાત્મક શક્તિઓ વાતાવરણમાંથી ધીમે ધીમે નબળી પડવાનું શરૂ થઈ જાય છે. મિત્રો, તમે છેલ્લા કેટલાક સમયમાં અનુભવ્યું હશે કે તમારા ઘર પરિવારમાં પરસ્પર દલીલો અને ઝઘડા બહુ વધારે થઈ રહ્યા હશે. લડાઈ ઝઘડા બહુ વધી રહ્યા હશે. ધનને હાનિ થઈ રહી હશે. પરસ્પર સંબંધોમાં પણ અણબનાવ ચાલી રહ્યો હશે. તેનું સૌથી મોટું કારણ આ નકારાત્મક શક્તિઓ જ હોય છે, જે દરેક ઘર પરિવારમાં ખુશીને, કામમાં ખુશીને, નોકરીમાં ખુશીને આપણા માટે ખરાબ સમય લઈને આવે છે. તો મિત્રો, આ શક્તિઓ ખુશીને તમારા કામમાં અને નોકરીમાં અડચણો પેદા કરી શકે છે. પરંતુ જેવો મકર સંક્રાંતિનો પવિત્ર પર્વ આવે છે તેવા જ સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ નકારાત્મક શક્તિઓ પર દેવતાઓની રોક લાગી જાય છે. મિત્રો, ઉર્જા જાગૃત થઈ જાય છે, વાતાવરણમાં સકારાત્મક શક્તિઓ ફેલાવા લાગે છે અને મિત્રો તમારો પરિવાર ફરીથી એકજૂથ થઈ જાય છે. લડાઈ ઝઘડા ઓછા થઈ જાય છે. નોકરી, વેપાર, કામ ધંધો બધું જ ગતિ પકડી લે છે. એટલે મિત્રો કે મકર સંક્રાંતિનો દિવસ આપણા જીવનમાં બહુ મહત્વપૂર્ણ છે. અને મિત્રો આ દિવસે એક નાનકડો ઉપાય કેવી રીતે તમારું નસીબ બદલી શકે છે તે મિત્રો આજની વિડીયોમાં આગળ તમને જણાવવામાં આવશે. તેથી મિત્રો વિડીયો સાથે બિલકુલ અંત સુધી બન્યા રહેજો. સૌથી પહેલા શ્રી કૃષ્ણના સાચા ભક્તો અત્યારે જ વિડીયોને એક પ્યારી લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જે પણ ભક્ત શ્રી કૃષ્ણ રાધે રાધે લખશે મકર સંક્રાંતિ પર તેને બહુ મોટી ખુશખબર મળશે મિત્રો. તો મિત્રો, મકર સંક્રાંતિનો સમય એ જ સમય હોય છે જ્યારે પ્રકૃતિ, બ્રહ્માંડ અને મનુષ્યના જીવનમાં નવી નવી ઉર્જાઓનો સંચાર થાય છે. તેની અંદર તેને પ્રસન્નતા અનુભવાય છે. તેને એવું લાગે છે કે જીવનમાં બદલવાની ઘડી શરૂ થઈ ગઈ છે. મનમાં ઉત્સાહ રહેવા લાગે છે, ઉલ્લાસ રહેવા લાગે છે. મકર સંક્રાંતિને ખૂબ વધારે શુભ માનવામાં આવે છે મિત્રો. કારણ કે મિત્રો આ દિવસે કરવામાં આવેલું નાનામાં નાનું દાન પણ અનેક ગણું ફળ આપે છે. ઘણા લોકો કહે છે કે મકર સંક્રાંતિએ તલનું દાન દેવું જોઈએ, ગોળનું દાન દેવું જોઈએ, વસ્ત્રનું દાન દેવું જોઈએ. એવું એટલા માટે કહે છે કે કારણ કે આ દિવસે નાનામાં નાનું દાન પણ મોટામાં મોટો લાભ આપે છે. મિત્રો, આપણા ઋષિમુનિઓએ પણ જણાવ્યું છે કે આ દિવસે દાન, જપ, તપ અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી જીવનમાં અટકેલી પ્રગતિ અચાનક ગતિ પકડી લે છે. ઘણા બધા લોકો હતા જે પોતાના જીવનમાં બહુ પ્રયત્ન કરવા છતાં પણ પૈસા કમાઈ શકતા ન હતા. બહુ મહેનત કરવા છતાં તેમના ગ્રહ સાચા હોતા નથી. દરેક પ્રકારનો ઉપાય તેઓ કરતા રહે છે, દરેક પ્રકારના ઉપાય કરે છે,
પણ તેમ છતાંય કામ થઈ શકતું નથી. પણ મિત્રો, આજનો વિડીયો જો તમે જોઈ રહ્યા છો તો સમજી લેજો કે માતા લક્ષ્મીએ તમારી સામે આ વિડીયો રજૂ કરી છે. અને મિત્રો, તમે સાંભળી રહ્યા છો તો સમજી લેજો કે ભગવાન શ્રી કૃષ્ણની મરજી છે. મિત્રો, મકર સંક્રાંતિનો પવિત્ર પર્વ નજીક છે અને તે પહેલા તમને આ વિડીયો મળ્યો છે તો તમારા માટે શુભ સંકેત છે. મિત્રો, તમે ભાગ્યશાળી છો, તમારા ભાગ્યોદયનો સમય નજીક છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી સાંભળજો, તમારી કિસ્મત બદલાઈ જશે. ઘણા સમયથી તમારા કામ અટકેલા છે, તમે રડતા રહો છો, રાત્રે તમને ચેનની ઊંઘ નથી આવતી, તમારી પીડા હવે દૂર થવાની છે. મિત્રો, ભગવાને તમારી પોકાર સાંભળી લીધી છે. મિત્રો, આજે આ વિડીયો તમારી સામે આવ્યો છે એનો અર્થ એ છે કે તમારું ચોક્કસ કોઈ અટકેલું કામ બનવાનું છે. પ્રગતિ તમારા ઘરે દસ્તક દેવાની છે. પૈસા જ પૈસા આવવાના છે. પરંતુ મિત્રો, તમારે આ ગુપ્ત ઉપાયને બહુ ધ્યાનથી સાંભળવો પડશે. મિત્રો, સદીઓથી ભારતમાં મકર સંક્રાંતિના દિવસે તલ, ગોળ અને દાનનું વિશેષ મહત્વ હોય છે. મિત્રો, આ દિવસ માત્ર ખાવા પીવાનો જ નથી પણ ભાગ્યને એક નવી દિશા અપનાવવાનો પણ દિવસ છે. પણ સૌથી મોટી વાત તો એ છે કે બહુ ઓછા લોકો જાણે છે કે મકર સંક્રાંતિનું એક ઊંડું રહસ્ય પણ છે. તે રહસ્ય શું છે કે જો આ દિવસે આપણે એક નાનામાં નાનો ગુપ્ત ઉપાય કરી લઈએ તો તેનો પ્રભાવ એટલો વધારે હોય છે કે કામ તો બહુ નાનું હોય છે. એટલે કે તેમાં તમારો કોઈ પૈસા નહીં લાગે, કોઈ મહેનત નહીં લાગે. પણ મિત્રો, આ ઉપાય તમે કરી લીધો અને ગુપ્ત રીતે કરી લીધો તો મોટો લાભ થશે. ઘણા લોકોની આદત હોય છે કે જરાક ગૌશાળા જઈને ગૌ માતાને ઘાસ નાખે તો 10 જણને કહી દેશે. નાનો ઉપાય કરે તો 10 જગ્યાએ કહી દેશે. તો આવું મિત્રો તમારે નથી કરવાનું. મિત્રો, તમારે મકર સંક્રાંતિનો આ ઉપાય ગુપ્ત રીતે કરવાનો છે. મિત્રો, આ વાતનું ધ્યાન રાખજો. આ જ કારણથી શાસ્ત્રોમાં લખાયું છે કે મકર સંક્રાંતિના દિવસે કેટલાક એવા ખાસ ઉપાયો હોય છે જેમને છુપાછુપ કરવાથી જીવનમાંથી ગરીબી એટલે કે પૈસાની તકલીફ હંમેશ માટે દૂર થઈ જાય છે. સૌથી મોટી વાત તો એ જ છે કે પછી માની લો કે કોઈના માથે બહુ દેવું છે. મિત્રો, દેવાના કારણે પણ માણસ બહુ પરેશાન રહે છે. માથે દેવું હોય તો તેને રાત્રે ઊંઘ નથી આવતી, ચેનથી જીવન નથી જીવી શકતો અને જાતભાતની ડરામણી વસ્તુઓ ડરાવતી રહે છે. જીવનમાં ઘણીવાર અડચણો પણ બહુ આવે છે. કોઈ કામ કરવા જઈએ અને અચાનક તે કામ અટકી જાય છે, કોઈ નજર લાગી જાય છે કે ટોક લાગી જાય છે અને તે કામ બની જ નથી શકતું. અને મિત્રો, માણસને એવું લાગે છે કે મારી કિસ્મત ફૂટેલી છે. પણ મિત્રો, હવે સૂર્ય દેવતા જે ઉર્જાના સ્ત્રોત છે તેઓ જેવા જ મકર સંક્રાંતિના દિવસે મકર રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો, તમારા જીવનમાં ધન આવશે, અનુશાસન વધશે, સ્થિરતા વધશે. મિત્રો, એટલું ધ્યાન રાખજો કે તમારે તલનો એક ઉપાય કરવાનો છે. તમારી કિસ્મત બદલતા વાર નહીં લાગે. કારણ કે મિત્રો, હવે સકારાત્મક શક્તિઓ જાગૃત થવાની છે. નકારાત્મક શક્તિઓનો દોર સમાપ્ત થવાનો છે. મિત્રો, આપણા જીવનમાં એક એવો સોનેરી સમય આવવાનો છે જે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. આ જ કારણ છે આ દિવસે કરવામાં આવેલો તલ સાથે જોડાયેલો આ ઉપાય સીધો લક્ષ્મી તત્વને જાગૃત કરનારો હોય છે.
મિત્રો, જે વ્યક્તિ આ ઉપાય કરી લે છે તેને તેના જીવનમાં પૈસા જ પૈસા આવે છે. દરેક રીતે તે માલામાલ થઈ જાય છે. અને મિત્રો, જીવનમાં તેને ધનની ક્યારેય કમી રહેતી નથી. દરેક હાલતમાં તે જિંદગીમાં ચારે બાજુથી સફળતા અને પ્રગતિ હાંસલ કરે છે. મિત્રો, હવે વાત કરીએ તલની. તમે પણ સાંભળ્યું હશે કે મકર સંક્રાંતિના દિવસે તલનું મોટું મહત્વ હોય છે. તલ કોઈ સામાન્ય ખાદ્ય પદાર્થ નથી મિત્રો. મિત્રો, અવારનવાર આપણે વસ્તુઓની પાછળના મહત્વને જાણી શકતા નથી. જે કારણે ઉપાયોની શક્તિ પણ અધૂરી રહી જાય છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં તલને પિતૃ દેવતાઓ, લક્ષ્મી તંત્ર અને શનિના પ્રભાવ સાથે જોડવામાં આવ્યા છે. કહેવાય છે કે તલમાં એ શક્તિ હોય છે જે ગરીબીને શોષી લે છે અને સમૃદ્ધિને વધારી દે છે. મિત્રો, તલ જે દેખાવમાં તો બહુ નાનો પદાર્થ છે, પણ તેના ચમત્કાર એટલા મોટા છે કે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે મિત્રો. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તલનું સેવન કરવું, તલનું દાન કરવું અને તલના લાડુ વિશે મહત્વ હોય છે. કારણ કે મિત્રો, તલ ગરમ પ્રકૃતિ હોય છે અને તે સૂર્યની ઉર્જાને પોતાની અંદર ધારણ કરવાની ક્ષમતા રાખે છે. મિત્રો, જ્યારે તલને ગોળ સાથે ભેળવવામાં આવે છે ત્યારે તે માત્ર મીઠાઈ નથી રહેતી, પણ તે ધનને ખેંચનાર ચુંબક બની જાય છે. મિત્રો, તમને પણ આ વાતથી હેરાન થશે કે તલ અને ગોળનો આ નાનકડો ઉપાય કઈ રીતે તમારી કિસ્મત બદલી શકે છે. મિત્રો, વાતને બહુ ધ્યાનથી સાંભળજો. તલના લાડુનું એક આધ્યાત્મિક રહસ્ય પણ છે જે આજ પહેલા તમને ખબર નહીં હોય. મિત્રો, તલના જે લાડુ હોય છે તેમાં તલ, ગોળ અને અગ્નિ ત્રણેય તત્વો સામેલ હોય છે. કારણ કે મિત્રો, ગોળ અને તલને તો પરસ્પર ભેળવવામાં આવે છે, તે પછી અગ્નિ પર તેમને પકવવામાં આવે છે, તો ત્રણેય તત્વો તેમાં આવી જાય છે. તલ જે છે તે ધરતીનું પ્રતીક છે. ગોળ જે છે તે મધુરતાનું અને લક્ષ્મીનું પ્રતીક છે. અને અગ્નિ પરિવર્તનની શક્તિનું પ્રતીક છે. મિત્રો, જ્યારે આ ત્રણેય મળે છે ત્યારે જીવનમાં ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. મિત્રો, માની લો કે તમારા પર કોઈએ કોઈ ટોટકા કર્યા હશે, જાદુ ટોણા કર્યા હશે. માની લો કે તમારા પૈસા આવતા અટકી જાય છે. પૈસા હાથમાં ટકતા નથી. બહુ બધા પૈસા કમાવો છો અને બહુ બધા પૈસા ગુમાવી પણ દો છો. મિત્રો, આવું વારંવાર કેમ થઈ રહ્યું છે તમારા જીવનમાં? ક્યાંક ને ક્યાંક ધન હાનિ વારંવાર કેમ થઈ રહી છે? તો મિત્રો, આ ઉપાય કરશો તો આર્થિક મુસીબતો ટળવા લાગશે અને તમારા જીવનમાં આર્થિક સ્થિરતા આવવા લાગશે. મિત્રો, આ જ કારણ છે કે જૂના સમયમાં ગરીબ વ્યક્તિ પણ મકર સંક્રાંતિ પર તલના લાડુ જરૂર બનાવતો હતો. કારણ કે આ માત્ર પરંપરા નથી, પણ ધન મેળવવાનો ગુપ્ત ઉપાય છે. પરંતુ સમયની સાથે આ જ્ઞાન માત્ર ખાવા સુધી સીમિત રહી ગયું અને લોકો ઉપાય કરવાનું ભૂલી ગયા. જો મિત્રો તમે આજે આ વિડીયો જોઈ રહ્યા છો તો ચોક્કસ તમારી કિસ્મત ચમકવાની છે. અને મિત્રો, તમારી સામે આ વિડીયો આવ્યો છે એનો અર્થ એ છે કે તમને પસંદ કરવામાં આવ્યા છે. તો મિત્રો, આ ઉપાય સાંભળવા માટે અને તમે આ ઉપાય સાંભળીને પોતાની જિંદગીના બધા દુઃખ, દર્દ અને તકલીફો દૂર કરી શકો છો. મિત્રો, તેથી વિડીયો સાથે બિલકુલ અંત સુધી બન્યા રહેજો. કારણ કે મિત્રો, શાસ્ત્રો કહે છે કે મકર સંક્રાંતિના દિવસે તલના લાડુ માત્ર ખાવાથી નહીં પણ
સાચા નિયમ અને સાચી ભાવનાથી પ્રયોગ કરવામાં આવે ત્યારે જ જીવનમાંથી ધનની કમી દૂર થાય છે. મિત્રો, આ ઉપાય એટલો શક્તિશાળી હોય છે કે જો તેને પૂરા વિશ્વાસ અને નિયમ સાથે કરવામાં આવે તો ધીમે ધીમે આપણો કરજો ઉતરવા લાગે છે અને મિત્રો ઘરમાં પૈસા ટકવા લાગે છે અને વ્યક્તિને વારંવાર જીવનમાં પૈસાની ચિંતા કરવાની જરૂર નથી પડતી. પૈસા ભરી ભરીને તેની પાસે આવવા લાગે છે. હવે મિત્રો અમે તમને તે જ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, ઉપાય બહુ સરળ છે, બસ તેને ગુપ્ત રીતે છુપાછુપ કરવાનો છે. સાચી રીતે કરવાનો છે. નાની એવી ભૂલ પણ તમને લાભથી વંચિત રાખી શકે છે. અને જો ધ્યાનથી મિત્રો તમે આ ઉપાય કરી લીધો તો એટલા પૈસા આવશે કે 7 જન્મની ગરીબી દૂર થઈ શકે છે. અને મિત્રો તમારા પિતૃ દેવતાઓ તમારાથી ખુશ થઈ જશે. મિત્રો, આ ઉપાય કરી લેજો, લાભ જ લાભ થઈ જશે. મિત્રો, તમે માલામાલ બની જશો. જો મિત્રો તમે મકર સંક્રાંતિના દિવસે છુપાછુપ આ કરશો તો તમારા જીવનમાં પૈસાની કમી પૂરી રીતે સમાપ્ત થઈ જશે. મિત્રો, આ ઉપાય દેખાવમાં બહુ સાધારણ છે પણ તેની શક્તિ અસાધારણ છે. તેને મામૂલી સમજવાની ભૂલ ના કરતા, કોઈને કહેવાની ભૂલ ના કરતા. જો મિત્રો આ તમને ખબર પડી છે તો તમારી કિસ્મત બદલવાની છે અને ઢીંઢેરો પીટાઈને બધાને દેખાડો કરવાના ચક્કરમાં કહેવાની ભૂલ ના કરતા. મિત્રો, ધ્યાન રાખજો. મકર સંક્રાંતિના દિવસે સૌથી પહેલો નિયમ તો એ રાખવાનો છે કે આ દિવસે આપણે કોઈના પ્રત્યે મનમાં ક્રોધ, ઈર્ષ્યા કે દ્વેષ નથી રાખવાનો. કારણ કે મિત્રો જે નિષ્પાપ માણસ હશે, જેના મનમાં નિર્મળતા હશે, કોઈના પ્રત્યે ખરાબ ભાવના નહીં હોય, તે જ આ ઉપાયનો લાભ લઈ શકશે. મિત્રો, તમારે પણ પોતાના મનને શુદ્ધ કરવાનું છે, નિર્મળ કરવાનું છે. તે પછી ઘરમાં બનેલા તલના લાડુમાંથી 5 લાડુ અલગ કાઢી લેવાના છે. મિત્રો, એક વાત તો નક્કી છે કે તમારા ઘરમાં પણ મકર સંક્રાંતિના દિવસે તલના લાડુ જરૂર બન્યા હશે અથવા તો તમે બજારમાંથી લાવ્યા હશો. મિત્રો, આ લાડુમાંથી 5 લાડુ આપણે બિલકુલ અલગ કાઢીને રાખી લેવાના છે. મિત્રો, આ 5 લાડુ કોઈ પણ સાફ કપડામાં રાખવાના છે અને સાફ કપડામાં પોટલી બાંધ્યા પછી મનમાં ને મનમાં જ પોતાના જીવનની આર્થિક પરેશાનીઓને યાદ કરવાની છે કે મારું પેલું કામ અટકેલું છે, કાશ મારું તે કામ બની જાય, મારા જીવનમાં બહુ પૈસા આવે. જે પણ મિત્રો તમારી આર્થિક સમસ્યા છે તેને તમારે યાદ કરીને પણ કોઈને પણ જણાવ્યા વગર એટલું ધ્યાન રાખી લેજો. આ ક્રિયા પૂરી રીતે ગુપ્ત રહેવાની છે અને આના વિશે આપણે કોઈને કહેવાનું પણ નથી. તે પછી મિત્રો આ લાડુમાંથી પહેલો લાડુ તમારે ગૌ માતાને ખવડાવી દેવાનો છે. બીજો લાડુ તમારે કોઈ જરૂરિયાતમંદને એવી રીતે ખવડાવવાનો છે કે કોઈ તેમને જુએ નહીં. ખાસ કરીને કોઈ ઓળખીતું વ્યક્તિ તમને જોઈ શકે નહીં. તો બીજો લાડુ છુપાછુપ કોઈને દેખાડો કર્યા વગર આપી દેવાનો છે. મિત્રો, ત્રીજો લાડુ તમારે કોઈ મંદિરમાં છુપાછુપ મૂકી દેવાનો છે. ચોથો લાડુ મિત્રો તમારે પોતે ગ્રહણ કરવાનો છે અને 5મો લાડુ ઘરની તિજોરીમાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દેવાનો છે. મિત્રો, આ ક્રિયા તમને જોવામાં બહુ સરળ લાગતી હશે કે 5 લાડુ કાઢ્યા અને અલગ અલગ જગ્યાએ રાખી દીધા, પણ તેની પાછળ ઊંડો સંકેત છુપાયેલો છે. મિત્રો, વાતને બહુ ધ્યાનથી સાંભળજો. આવું કરીને તમે બ્રહ્માંડને એ સંદેશ આપો છો કે તમે ધનનું સન્માન કરવા માંગો છો.
મિત્રો, વેચતા જાણો છો અને સાંભળતા પણ જાણો છો. આ જ સંકેત લક્ષ્મીને આકર્ષિત કરે છે. આ જ સંકેત તમને યુનિવર્સની નજરોમાં મોટું બનાવે છે. મિત્રો, આ સિવાય વાતને ધ્યાનથી સાંભળજો. એક બીજો ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જે બહુ ઓછા લોકો જાણે છે, પણ તમે તે ગાંઠ્યા લોકોમાં છો જે આ સાંભળી રહ્યા છો. અને આ ઉપાય સાંભળીને તમે પણ મકર સંક્રાંતિની રાત્રે પોતાની કિસ્મત બદલી શકો છો. કારણ કે મિત્રો, આ ઉપાય રાત્રે કરવાનો છે. આ ઉપાય કરીને તમે મોટામાં મોટું સ્થાન હાંસલ કરી શકો છો અને મિત્રો, જિંદગીને શાનદાર બનાવી શકો છો. બસ મિત્રો, ધ્યાનથી મકર સંક્રાંતિની રાત્રે આ ઉપાય કરી લેજો. મિત્રો, તમારે એક તલનો લાડુ પોતાના હાથમાં લેવાનો છે અને ભગવાનથી પ્રાર્થના કરવાની છે કે જેમ આ તલનો લાડુ મીઠો છે, તેમ જ મારા જીવનમાં ધનનો પ્રવાહ મીઠો અને સ્થિર થઈ જાય. તે પછી તે લાડુને 3 ટુકડામાં તોડીને ઘરના અલગ અલગ 3 ખૂણામાં રાખી દેવાના છે. બીજા દિવસે સવારે તેમને કોઈ વૃક્ષના મૂળમાં મૂકીને આવી જવાનું છે. મિત્રો, તમારા ઘરની આસપાસ કોઈ પણ જે વૃક્ષ હોય તેના મૂળમાં તમારે તે મૂકી આવવાનું છે. મિત્રો, આ ઉપાય ધીમે ધીમે તમારી આર્થિક નકારાત્મકતાને સમાપ્ત કરી દેશે. માની લો કે મિત્રો, તમારા ઘરમાં પૈસાની તંગી હતી, કામમાં મન નહોતું લાગતું, વારંવાર નુકસાન થતું હતું, તો હવે મિત્રો તમને ફાયદો થવા લાગશે. હવે મિત્રો, અમે તમને એક અંતિમ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. બહુ પ્રભાવશાળી ઉપાય છે. જો મિત્રો તમે વિડીયો અહીં સુધી સાંભળી રહ્યા છો તો અંતમાં આ ઉપાય જરૂર સાંભળી લેજો. નહીંતર 2 ઉપાય કરવાનો લાભ તમને નહીં મળી શકે. કારણ કે મિત્રો, વાસ્તવમાં મકર સંક્રાંતિના દિવસે તલના લાડુ બનાવતી વખતે આપણે એ વાત ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે લાડુ બની રહ્યો હોય ત્યારે મનમાં તેને ખાવાની લાલચ ન રાખવી જોઈએ. મનમાં ભાવ હોવો જોઈએ કે આ લાડુ ભગવાન માટે બનાવી રહ્યા છીએ. મિત્રો, સૌથી પહેલા મનમાં ભાવના એ જ રાખો કે હું આ લાડુ મારા અહંકારને નહીં પણ મારા ભાગ્યને સુધારવા માટે બનાવી રહ્યો છું, મારા ભગવાન માટે બનાવી રહ્યો છું. મિત્રો, આવું કરવાથી વ્યક્તિના જીવનમાં ધન ટકે છે. અહંકારી માણસ પાસે પૈસા ટકતા નથી. મિત્રો, માણસ જ્યારે નિર્મળ હૃદયનો હોય, ભગવાન પર આશ્રિત હોય, ત્યારે જ પૈસા તેની પાસે જીવનમાં ટકી શકે છે. મિત્રો, સમસ્યાઓ તો બહુ છે, પણ મકર સંક્રાંતિના દિવસે આ નાનકડો ઉપાય કરીને આપણે પૂરા વિશ્વાસ સાથે કહીએ છીએ કે ગરીબી તમારા જીવનમાં ક્યારેય ટકી શકશે નહીં. મિત્રો, પૈસા આવશે પણ ખરા, રોકાશે પણ ખરા અને વધશે પણ ખરા, પણ શરત એટલી છે કે ઉપાય તમારે છુપાછુપ કરવાના રહેશે. બહુ બધા લોકો હોય છે જે ઉપાય છુપાછુપ નથી કરતા, દેખાડો બહુ કરે છે અને તેમને લાભ નથી થઈ શકતો. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે એક ઉપાય બીજો પણ જાણીતો અને પ્રસિદ્ધ છે જે કરવો બહુ ફાયદાકારક રહે છે. મિત્રો, આ ઉપાયને આટલો અંતમાં અમે એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે મિત્રો, અમે જાણીએ છીએ કે બહુ ઓછા લોકો આ વિડીયો અંત સુધી જોઈ રહ્યા હશે અને જે જોઈ રહ્યા હશે તેઓ ચોક્કસ જીવનમાં કંઈક હાંસલ કરવા માગે છે. કારણ કે મિત્રો, તેમને કંઈક કરવાની લાલસા છે અને તેઓ કોઈ તક છોડવા માંગતા નથી. મિત્રો, એવા કેટલાક પસંદ કરેલા લોકો જે અંત સુધી બન્યા છે.
તેમને અમે આ ગુપ્ત ઉપાય જણાવવા માંગીએ છીએ, જેને ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય કહેવામાં આવે છે મિત્રો. મિત્રો, આ ગુપ્ત ધનલક્ષ્મી ઉપાયને જો મકર સંક્રાંતિના દિવસે તમે કરી લેશો તો લાભ જ લાભ તમને મળશે અને એટલા પૈસા તમે કમાશો કે દરેક પ્રકારનું સંકટ દૂર થઈ જશે. મિત્રો, તમારે કરવાનું શું છે? મિત્રો, તમારે પોતાના ઘરેથી તલ અને ગોળનો એક લાડુ લેવાનો છે. થોડો મોટો લાડુ લેવો. જો લાડુ નાનો હોય તો 2-3 લાડુને ભેગા કરીને એક મોટો લાડુ બનાવી લ્યો અને તેની અંદર 1નો 5મો કે 10 રૂપિયાનો સિક્કો છુપાવી દો. એટલે કે એક મોટો લાડુ લેવાનો છે, તેની અંદર સિક્કો છુપાવવાનો છે અને મંદિર જઈને કોઈ પણ મંદિરમાં ભગવાનના ચરણોમાં મૂકી દેવાનો છે. મિત્રો, આ બહુ જ શાનદાર ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય છે. તમે આ ઉપાય ચૂપાચૂપ કરી લેશો. ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય એટલા માટે કહેવાય છે કે કારણ કે જ્યારે ગુપ્ત રીતે કરીએ ત્યારે જ લાભ મળે છે. જો મિત્રો, તમે દુનિયાને જણાવી દેશો કે અમે આમાં સિક્કો રાખ્યો છે અને મંદિરમાં ચડાવવા જઈ રહ્યા છીએ, તો લાભ નહીં થાય. ત્યાં સુધી કે જો તમે તમારા ઘરના સભ્યોને પણ આ વિશે ના જણાવો તો ફાયદો જલ્દી અને તત્કાળ થશે. પણ જો ઢંઢેરો પીટાવશો તો કામ નહીં થાય. તો મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તલ ગોળના લાડુનો આ ઉપાય કરવાથી બહુ બધા લોકોની કિસ્મત બદલાઈ ગઈ છે. જો મિત્રો તમે પણ કરશો તો તમને પણ લાભ જરૂર થશે. જો મિત્રો તમને આ અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો. સાથે જ આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.